જી અત્યારે જે એથર કંપનીનો વેરહાઉસ છે તેમાં આગ લાગેલી છે. સચિન પોલીસ સ્ટેશનના હોજીવાલા વિસ્તારમાં આવેલું છે. અત્યારે પોલીસે 500 મીટરથી 1 કિલોમીટર સુધીનો એરિયા કોર્ડન કર્યો છે. અમે 2 થી 3 વખત એમ્પ્લોઈઝની હાજરી લઈને ચેક કર્યું છે. અત્યારે સુધીમાં કોઈ જાનહાની નથી. છતાં આમ પણ આગ બુઝાયા પછી પણ અમે ત્રીજી વાર પણ તપાસ કરીશું. અત્યારે ફાયર ફાઇટર્સ એનું કામ કરી રહ્યા છે. જી સાહેબ, આગ લાગવાનું શું કારણ છે અને કેટલા વાગે આ આગ લાગી હતી? આગ લાગવાનું કારણની તપાસ ચાલી રહી છે. અત્યારે કેમિકલ્સ હતું, એમના જે બેઝિક તત્વો હોય છે ફાર્માસ્યુટિકલનું એ હતું, એટલે અમે એની તપાસ હજુ કરવામાં આવશે. સાહેબ, જ્યારે આગ લાગી ત્યારે આ જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા? એ જે કર્મચારીનું લિસ્ટ અમે મંગાવેલું છે એથર કંપની મારફતે, એમના કહેવા મુજબ, એ ચેક કર્યા મુજબ બધા જે કર્મચારીઓ છે તેઓ બહાર આવી ગયેલા છે. જી સાહેબ, જે રીતે અત્યારે લગીન આગ લાગવાથી કોઈ જાનહાનિની ઘટના જે છે સામે આવી નથી. અત્યાર સુધીમાં આવી નથી. જે સાહેબ, આગ લાગી છે ને એના આજુબાજુના જે કંપનીઓ છે એમાં પણ આગના ચપેટમાં આવી ગઈ છે. હા, અમુક કંપનીઓને પણ અસર થાય એમ છે. ફાયર ફાઇટર્સ ખૂબ જ સારી રીતે એમનું કામ કરી રહ્યા છે. અત્યારે પોલીસની કેવા પ્રકારની કામગીરી છે? પોલીસ અત્યારે તમારા માધ્યમથી પણ પબ્લિકને કહીએ છીએ કે દૂર રહે, કારણ કે કેમિકલ્સ છે, અને અમે પોતે બંદોબસ્ત રાખ્યો છે. 1 કિલોમીટર 500 મીટર દૂરથી બધાએ પબ્લિકને દૂર કરવાનું દૂર રાખ્યા છે, અને બિનજરૂરી વાહન વ્યવહાર પણ દૂર કર્યો. સાહેબ, જે રીતે અંદર આગ લાગવી હતી એમાં બ્લાસ્ટની જે ઘટના હોય બ્લાસ્ટ છે એ પણ સાંભળવામાં હા, આવી રહ્યો એ છે. અમને જાણવા મળ્યું છે, પણ એ તો કેમિકલ્સ છે એટલે હોઈ શકે છે. છતાં પણ એની તપાસ કરીશું.